વડોદરા જિલ્લાની ડભોઈ તાલુકા પંચાયતની ચૂંટણીમાં તાલુકા પંચાયત કચેરી ખાતે ભારે હોબાળો મચ્યો હતો। ડભોઈ તાલુકા પંચાયત ખાતે કોંગ્રેસ તાલુકા પ્રમુખ સુધીર બારોટ અને ધારાસભ્ય શૈલેષ મહેતા વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા હતા, જ્યાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે છૂટા હાથની મારામારી થઈ હતી। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ડભોઈ તાલુકા પંચાયતની 20 બેઠક માટે 54 ફોર્મ ભરાયા હતા, ત્યારે આજે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે ડભોઈ તાલુકાની સાઠોડ અને લીંગસળી બેઠક પર કોંગ્રેસના ઉમેદવારે પોતાનું ઉમેદવારી ફોર્મ પાછું ખેંચતા રાજકીય માહોલ ગરમાયો હતો, જેના કારણે ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે મારામારીના દ્રશ્યો સર્જાયા હતા। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં આજરોજ ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે કેટલાક વિસ્તારોમાંથી રાજકારણમાં મોટા સમાચાર સામે આવ્યા છે। કોંગ્રેસના ઉમેદવારોએ અંતિમ ઘડીએ પોતાનું નામાંકન પરત ખેંચતા કેટલીક બેઠક બિનહરીફ ભાજપના ફાળે ગઈ છે। દાહોદ નગરપાલિકાની ચૂંટણીમાં પણ કોંગ્રેસના 2 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા ભાજપના 2 ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે। દાહોદ નગરપાલિકાના વોર્ડ નંબર 2માં ભાજપના ઉમેદવાર દર્શિત દિવાકર અને વોર્ડ નંબર 5ના ભાજપના ઉમેદવાર જેરિકા ચૌહાણ બિનહરીફ જાહેર થયા છે। અત્રે ઉલ્લેખનીય છે કે દાહોદ નગરપાલિકાની 36 બેઠકો પૈકી ભાજપના 6 અને કોંગ્રેસના 1 સભ્ય બિનહરીફ થયા છે। આ તરફ દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સુરતમાં પણ ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા દરમિયાન કોંગ્રેસના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ જોવા મળ્યું હતું। આ બધા વચ્ચે એસઓજી પોલીસે કોંગ્રેસના ઉમેદવારોને ઘરેથી ઉઠાવી ગઈ હોવાનું પણ જાણવા મળ્યું છે। સુરતમાં વોર્ડ નંબર 1ના કોંગ્રેસના ઉમેદવાર બોની પટેલે ફોર્મ પાછું ખેંચતા જ કલેક્ટર કચેરીમાં ભારે હોબાળો મચ્યો હતો। સુરતમાં વોર્ડ નંબર 1ના કોંગ્રેસના ઉમેદવાર બોની પટેલે ફોર્મ પાછું ખેંચતા જ કલેક્ટર કચેરીમાં ભારે હોબાળો મચ્યો હતો। આ કૃત્યથી રોષે ભરાયેલા કોંગ્રેસના સેંકડો કાર્યકર્તાઓ કલેક્ટર કચેરીએ ઉમટી પડ્યા હતા અને બોની પટેલ વિરુદ્ધ ગદ્દાર ગદ્દારના જોરદાર નારા લગાવ્યા હતા। સ્થિતિ વણસતી જોઈ બોની પટેલ કચેરીની બહાર નીકળતી વખતે ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે દોડતા નજરે પડ્યા હતા। રોષે ભરાયેલા કાર્યકરોના આક્રોશથી બચવા માટે પોલીસે સુરક્ષા કવચ પૂરું પાડી તેમને સલામત બહાર કાઢવા પડ્યા હતા, જેના કારણે કચેરી સંકુલમાં દોડધામ મચી જવા પામી હતી। સમગ્ર મામલે સુરત કોંગ્રેસના આગેવાન વિપુલ ઉદનાવાળાએ ભાજપ અને પોલીસ તંત્ર સામે ગંભીર આક્ષેપ કર્યા હતા। સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં આજરોજ ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે વલસાડમાં પણ નવાજૂની સર્જાઈ છે। વલસાડ તાલુકા પંચાયતની 32 બેઠકો પૈકીની વધુ 1 બેઠક ભાજપના ફાળે બિનહરીફ આવી છે। વલસાડ તાલુકા પંચાયતની જુજવા બેઠક પર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યું છે। હરીફ પક્ષોના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા જ ભાજપના ઉમેદવાર ધર્મેશ પટેલ બિનહરીફ જાહેર થયા છે। જુજવા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર વિમલ પટેલ અને આપના ઉમેદવાર અમિત પટેલે ઉમેદવારી પત્રો પરત ખેંચ્યા છે, તો બીજી તરફ વલસાડ તાલુકા પંચાયતની જુજવા બેઠક ભાજપના ફાળે બિનહરીફ થતા પાર્ટીમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। અત્રે ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના કાર્યકરોમાં નારાજગી જોવા મળી હતી, જ્યારે ભાજપના છાવણીમાં વિજયનો ઉત્સાહ છવાયો હતો।